આજે સવારે તો હોટલમાં મસ્ત તૈયાર થઈ અને અમે સવારના 5:30-6 જેવો ટાઈમ થયો ને ત્યાં ભાઈ માતા ચામુંડામાંનો ડુંગર ચડવા આવી ગયા હતા અને સવારનો નજારો જો છે ને બાકી જોરદાર પબ્લિક. હવે હું અહીંયા મારા મમ્મીની વાટ જોઈને એકલી ઊભી હતી એટલે મેં વિચાર્યું કે એક બે સેલ્ફી જ લઈ લો. બસ પછી અમે બધાએ ચડવાનું ચાલુ કર્યું અને થોડીક જ વારમાં છે ને મસ્ત ઉપર ચડી ગયા. પણ ઉપરનો નજારો તો ભાઈ એક નંબર હતો. હવે મારી સાથે છે ને તમે બધા માતાજીના દર્શન કરી લેજો. બસ ચામુંડામાંના દર્શન કર્યા સરખાએથી, કંકુ ચડાવ્યું, સાથે શ્રીફળ વધાર્યું, અગરબત્તી કરી, ચુંદડી બાંધી, આવું બધું કર્યું અને બસ હવે હે ને આપણે શાંતિથી ઘડીક વાર અહીંયા ઊભા રહેવાનું છે, કેમ કે માતાજી પાસે આવ્યા હોય તો થોડીક વાર શાંતિ જાળવવી પડે. અને હવે માતાજીના દર્શન કરીને ફોટા ના પાડીએ એવું તો બને જ નહીં. બસ ફોટા પાડીને અમે છે ને સવારમાં જ વહેલા પાછા ફટાફટ ઉતરવા માંડ્યા હતા, કેમ કે ભાઈ ભૂખ જોરદારની લાગી હતી. અને સવારનો નજારો જો તમે છે ને બાકી એકદમ જોરદાર ઉપરથી. અને આ મારી મમ્મી ચામુંડામાંના દર્શન કરીને એકદમ ખુશમ ખુશ થઈ ગઈ. હવે એ ખુશ હોય એટલે હું તો ભાઈ ડબલ ખુશ. અને એક ફેમિલી છે ને ચામુંડામાંની મોટી બધી ધજા લઈને આવ્યું હતું અને આ જો પબ્લિક છે ને બાકી જોરદાર. તો કંઈ નહીં, હવે અમે બધા છે ને નાસ્તો કરીએ ને ત્યાં સુધીમાં તમે બધા છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી દેજો. બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.